ઓમ ગણેશ હર હર મહાદેવ। શાસ્ત્રો અનુસાર અમુક નક્ષત્ર અને અમુક તિથિઓ હોય છે કે જેમાં તમે શ્રાદ્ધ કરો ને તો એ શ્રાદ્ધ કોઈ શંકા જ નથી, એ પિતૃઓ સ્વીકાર કરી લે છે, પિતૃઓ તૃપ્ત થાય છે અને એમાં કરેલું જે શ્રાદ્ધ હોય છે એ અક્ષય પ્રદાન કરવાવાળું હોય છે પિતૃઓને અને શ્રાદ્ધકર્તાને। તો કેવી રીતે, શું સત્સંગ છે, આજે આપણે સત્સંગ કરીએ છીએ કે કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો હું જે વાત કરી રહ્યો છું એ આપણા શાસ્ત્રોમાં કથિત જે છે કે મહાભરણી નક્ષત્ર, અને મહાભરણી નક્ષત્ર જે આ વખતે છે 11 સપ્ટેમ્બર ગુરુવારે, અને ભરણી નક્ષત્રમાં જે શ્રાદ્ધ કરે છે નિસંદેહ એના જે પિતૃઓ છે એ સદગતિને પ્રાપ્ત કરે છે, અક્ષય લોકને પ્રાપ્ત કરે જ છે। કેમ? તો ભરણી નક્ષત્ર છે એના જે દેવતા છે યમ દેવતા છે, મૃત્યુ દેવતા છે। તો જે દિવસે ભરણી નક્ષત્ર હોય આ શ્રાદ્ધના દિવસોમાં, એમાં જો તમે શ્રાદ્ધ કરો તો શ્રાદ્ધ કરવાવાળો ક્યારેય યમલોકને નહીં જુએ, અને જેના પિતૃઓ કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હોય કે જેની સદગતિ ના થઈ હોય તો એની સદગતિ થશે। જેના પિતૃઓ અક્ષય તૃપ્તિ પ્રદાન કરવા માટે ઘરમાં કોઈ પણ પ્રકારના વાતાવરણને, કે આપણે એક બીજી ભાષામાં કહીએ કે પિતૃદોષ આદિ જેવું લાગતું હોય તો એ પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે જો ભરણી નક્ષત્રમાં શ્રાદ્ધ કરવામાં આવે તો। જે કોઈ પણ મનુષ્ય આ ભરણી નક્ષત્રમાં શ્રાદ્ધ કરે, જે કોઈ પણ મનુષ્ય આ ભરણી નક્ષત્રમાં દાન કરે, જે કોઈ પણ મનુષ્ય આ ભરણી નક્ષત્રમાં જેટલા સત્કર્મો કરે પોતાના પિતૃઓ માટે, એ બધા જ પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રદાન કરવાવાળા હોય છે। એટલે આ ભરણી નક્ષત્રમાં નિસંદેહ શ્રાદ્ધ કરવું જોઈએ। બીજા નંબરમાં કે કદાચ કોઈ તિથિ હોય કે તિથિ કોઈની ના પણ હોય તો શું કરવું? તો તિથિ હોય કે તિથિ ના હોય તમે તર્પણ આદિ કરાવી શકો, તર્પણ કરી શકો, તમે પિતૃઓ માટે સ્તોત્રનો પાઠ કરી શકો, પિતૃઓનો જે મંત્ર છે એનું સ્મરણ કરી શકો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો। એ રીતે કદાચ માની લો કે તમારે નારાયણ બલિ કરવી છે તો નારાયણ બલિ કરી શકો, પંચ બલિ કરી શકો, અને કશું ના કરો તો એક સામાન્ય દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ પણ જો ઘરમાં તમે કરાવો આ ભરણી નક્ષત્રમાં તો પણ એ અક્ષય તૃપ્તિ પ્રદાન કરવાવાળું હોય છે। બીજા નંબરમાં જે લોકો એવા હોય કે જેણે ક્યારેય તીર્થોની યાત્રા નથી કરી, તીર્થોમાં સ્નાન નથી કર્યું, ક્યારેય ધાર્મિક વિષયોમાં કોઈ રુચિ નથી ધરાવી, એવા નાસ્તિક લોકો પણ જો આ નક્ષત્રમાં શ્રાદ્ધ કરે તો અવશ્ય એ લોકોને પણ ધાર્મિક સ્થળોમાં યાત્રા કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોય છે। તો આટલો સુંદર મજાનો જે દિવસ કે યોગ છે એ ક્યારેય નહીં છોડવો। અને જે રીતે મેં કહ્યું કે કુતપ વેળામાં જે વિડીયો ઓલરેડી બનાવ્યો છે કે તમારે શ્રાદ્ધ કરવું હોય તો 11:36 થી માંડીને લગભગ 1 વાગ્યાની વચ્ચે જો તમે શ્રાદ્ધ શરૂ કરો અથવા શ્રાદ્ધ પૂરું કરો અથવા તો એમાં શ્રાદ્ધ કરો, અને એમાંય પાછું મહાભરણી નક્ષત્ર, તો તમે વિચારો સોનામાં સુગંધ પડે એવો યોગ બને તો જરૂરથી આવા ઉત્તમ યોગ, આવા ઉત્તમ નક્ષત્ર, આવા ઉત્તમ જે તિથિઓ કે આવું જે વિશેષ પર્વ હોય એનો લાભ કે અવસર લઈ લેવો, જેનાથી આપણને પણ ઘણા બધા લાભ થતા હોય છે, આપણા આવનારી પેઢીઓને લાભ થતા હોય છે, કે આપણા પિતૃઓ પણ અક્ષય તૃપ્ત થતા હોય છે। અને જો પિતૃ પ્રસન્ન તો યાદ રાખો કે ઘરમાં કોઈ તકલીફ રહેશે નહીં। કેમ? તો ઘણી વખત એવું હોય કે ઘરમાં બહુ ક્લેશ રહેતો હોય, ઘરમાં બહુ કલહ થતા હોય, ઘણી વખત આપણા પૂર્વજો કે કોઈ ઘરના કોઈ એવા સદસ્ય હોય કે જે આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હોય, એમની સદગતિ ના થતી હોય, અને પછી ધીમે ધીમે કરીને ઘરમાં દુઃખ, દરિદ્રતા, ક્લેશ, કંકાસ, ઝઘડા અને કેટલી બધી પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે, શારીરિક, માનસિક, આર્થિક। તો આવા યોગમાં જ્યારે તમે આવું શ્રાદ્ધ કે આદિ કંઈ પણ પર્વમાં કંઈક વિશેષ અનુષ્ઠાન કે પિતૃઓ માટે કંઈક સત્કાર્ય કરશો તો અવશ્ય પિતૃઓ સદગતિ પ્રાપ્ત કરશે અને પિતૃ ખુશ રહેશે, રાજી રહેશે, તો પરિવાર પણ ખુશ રહેશે। અને એ આ વખતે કરવાનું રહેશે 11 સપ્ટેમ્બર મહાભરણી નક્ષત્ર ગુરુવારે। ઓમ ગણેશ હર હર મહાદેવ।